હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ઘણા બધા મિત્રોના મારી પર પ્રશ્ન આવે છે, મેલ પણ આવે છે કે મેરેજ ક્યારે થશે, મેરેજ આટલા બધા લેટ કેમ, અમુકના મેરેજ વહેલા થઈ જાય છે, અમારા મેરેજ આટલા લેટ કેમ. તો દોસ્તો, આપના પ્રશ્નોના જવાબ માટે આ હું ખાસ વિડીયો તૈયાર કરું છું કે લગ્ન થવામાં વિલંબ શા માટે અને લગ્ન થવામાં વિલંબ માટે કયો ગ્રહ જવાબદાર છે અને કુંડળીમાં કયું સ્થાન જવાબદાર છે. તો દોસ્તો, આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને તમારી કુંડળી ચકાસજો. તમારી કુંડળીમાં કેવા પ્રકારના ગ્રહ છે કે જે લગ્નને લેટ કરી રહ્યા છે, અથવા તો તમારું મેરેજ લગ્નની યોગ્ય ઉંમર 24, 25, 26, 27 અને લેટમાં લેટ 28 સુધીમાં પણ નથી થતું, તો 28 પછીની ઉંમરને આપણે લેટ મેરેજમાં ગણીએ છીએ સામાન્ય રીતે. તો દોસ્તો, પહેલાં તો કુંડળીના સ્થાનને સમજી લો. તો કુંડળીમાં આ રીતે સ્થાન જોવાના છે, એન્ટી ક્લોકવાઇઝ જોવાનું છે. તો કુંડળીમાં પ્રથમ સ્થાન એટલે કે પોતાનું સ્થાન, ત્યાર પછી ડાબી સાઈડેથી એન્ટી ક્લોકવાઇઝ આપણે જઈએ તો બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, ત્યાર પછી પાંચમું સ્થાન આવશે. તો દોસ્તો, લગ્ન માટે 3 સ્થાનો ખાસ અગત્યના છે. પહેલું સ્થાન એટલે કે વ્યક્તિનું પોતાનું સ્થાન, પાંચમું સ્થાન જે પ્રેમ લાગણીનું પણ સ્થાન છે, લવ મેરેજનું પણ સ્થાન પાંચમા સ્થાનને ગણવામાં આવે છે. તો દોસ્તો, પાંચમું સ્થાન અગત્યનું છે લગ્ન માટે. અને ત્યાર પછી લગ્ન માટે અગત્યનું સ્થાન, સૌથી વધારે અગત્યનું સ્થાન સાતમું સ્થાન છે. પહેલાં સ્થાનની બરાબર સામેનું સ્થાન એ સાતમું સ્થાન ગણાશે કે જે લગ્ન જીવનનું સ્થાન છે. લગ્ન ક્યારે, કોની સાથે લગ્ન કરનાર જે વ્યક્તિ છે તેનો સ્વભાવ કેવો, બધી જ માહિતી સાતમા સ્થાન ઉપરથી આપણને મળી જાય છે. તો આ સ્થાનો ખાસ અગત્યના છે, 3 સ્થાનો લગ્ન થવા માટેના અથવા તો લગ્ન જીવન માટેના. તો લગ્ન માટે 3 સ્થાન સૌથી વધારે અગત્યના, પ્રથમ સ્થાન, પાંચમું સ્થાન અને સાતમું સ્થાન. હવે આ 3 સ્થાનમાં જો દોસ્તો તમારી કુંડળીમાં શુભ ગ્રહો રહેલા હોય તો લગ્ન યોગ્ય ઉંમરે થઈ જાય છે, ઝડપથી થાય છે કદાચ, અથવા યોગ્ય ઉંમરે થઈ જાય છે, લેટ નથી થતું. તો પહેલાં સ્થાનમાં, પાંચમામાં કે સાતમામાં શુભ ગ્રહો જો આપણે ગણીએ તો ચંદ્ર, ગુરુ અને શુક્ર એ પ્રથમ દૃષ્ટિએ શુભ ગ્રહ ગણાશે. બુધને આપણે 50% શુભ અને 50% મધ્યમ ગ્રહ ગણીએ છીએ. તો ચંદ્ર પ્રથમ સ્થાનમાં ચંદ્ર હોય કે પાંચમે ચંદ્ર હોય કે સાતમે ચંદ્ર હોય તો લગ્ન જીવન માટે, લગ્ન થવા માટે ખાસ કરીને શુભ ગણાશે, ચંદ્ર, ગુરુ અને શુક્ર. તો એ લોકો યોગ લગ્નના જલ્દી આપે છે. આ સ્થાન ઉપર આ શુભ ગ્રહોની જો દૃષ્ટિ પણ હોય તો લગ્ન સમયસર થઈ જાય છે. એટલે ગુરુ ભલે બીજા કોઈ પણ સ્થાનમાં હોય પણ એની દૃષ્ટિ જો સાતમે જતી હોય, ધારો કે પહેલાં સ્થાનમાં ગુરુ હોય તો સારો જ છે, પણ ત્રીજા સ્થાનમાં ગુરુ હોય તો એની પાંચમે દૃષ્ટિ સાતમે સ્થાન પર જશે તો એ પણ લગ્ન માટે સારો ગણાશે, જલ્દી લગ્ન થવા માટે. હવે દોસ્તો, આ કુંડળીનો આપણો મુખ્ય વિષય એ છે કે વિલંબ લગ્નમાં જે થાય છે એના માટે કયો ગ્રહ જવાબદાર છે. તો લગ્ન થવામાં વિલંબ માટે મુખ્ય જવાબદાર ગ્રહ છે શનિ. હવે શનિ કુંડળીમાં, દરેકની કુંડળીમાં શનિ તો હોય જ, પણ અમુક સ્થાનોમાં જો શનિ હોય તો ચોક્કસપણે લેટ મેરેજના યોગ બને છે. તો એ કયા સ્થાનો છે? એક તો પહેલું સ્થાન, કોઈપણ વ્યક્તિની પહેલાં સ્થાનમાં, કુંડળીના પહેલાં સ્થાનમાં જો શનિ હશે તો લેટ મેરેજ થવાના છે. પછી પાંચમા સ્થાનમાં જો શનિ હશે તો પણ લેટ મેરેજના યોગ બનશે. સાતમામાં શનિ હશે, સાતમું સ્થાન તો લગ્ન જીવનનું જ સ્થાન છે, એટલે ત્યાં શનિ હોય તો પણ લેટ મેરેજ. આઠમા સ્થાનમાં પણ શનિ લેટ મેરેજ આપે છે, અને 10મા સ્થાનમાં શનિ હોય તો બીજી રીતે શનિ ઉપયોગી બને છે 10મે, પણ લગ્ન જીવન માટે અથવા તો લગ્ન થવા માટે લેટ મેરેજના યોગ શનિ આપે છે.
તો આ સ્થાનમાં શનિ હોય તો કેવી રીતે લેટ મેરેજ, શા માટે લેટ મેરેજ થાય છે, એને દોસ્તો સમજવા જેવું છે કે આ સ્થાનમાં રહેલો શનિ કેમ લેટ મેરેજ કરાવે છે. તો દોસ્તો આપણે જાણીએ છીએ કે દરેક ગ્રહ પોતાનાથી 7મે દૃષ્ટિ નાખતા હોય છે, બધા જ ગ્રહો, પરંતુ શનિની 3 દૃષ્ટિ હોય છે, ત્રીજે, 7મે અને 10મે. 7મે તો દૃષ્ટિ હોય છે, પણ ત્રીજા સ્થાન ઉપર અને 10મા સ્થાન ઉપર પણ શનિની દૃષ્ટિ હોય છે. હવે શનિને સામાન્ય રીતે આપણે અશુભ ગ્રહ ગણીએ છીએ, એટલે કે શનિ હંમેશા વિલંબ કરાવે છે, શિક્ષા પણ આપે છે, શનિ જ આપે છે શિક્ષા. તો શનિની જે દૃષ્ટિ છે એ લેટ મેરેજ માટે મુખ્ય જવાબદાર ગણી શકાય. તો શનિની દૃષ્ટિ લેટ મેરેજ માટે કેવી રીતે જવાબદાર છે, તો આપણે કુંડળી દ્વારા તપાસીએ. તો પહેલો યોગ આપણે ગણીએ તો પહેલાં સ્થાનમાં શનિ કોઈ વ્યક્તિને છે કુંડળીમાં. સૌથી પહેલું સ્થાન દોસ્તો ખબર પડી ગઈ. તો પહેલાં સ્થાનમાં રહેલો શનિ 3 દૃષ્ટિ કરશે, ત્રીજી એટલે કે પહેલાંમાં રહેલો શનિ ત્રીજે દૃષ્ટિ કરશે, પછી 7મા સ્થાન ઉપર દૃષ્ટિ કરશે અને 10મા સ્થાન ઉપર કરશે. તો હવે એની જે 7મા સ્થાન ઉપરની દૃષ્ટિ છે એ સીધી લગ્ન જીવન ઉપર, લગ્ન કરવાના સ્થાન ઉપર જ એની દૃષ્ટિ પડશે, એટલે એ સીધું તમને શું આપશે, લેટ મેરેજ આપશે. ત્યાર પછી 7મા સ્થાનમાં રહેલો શનિ, એ તો સ્વાભાવિક જ છે, 7મા સ્થાનમાં રહેલો શનિ તો લેટ મેરેજ જ કરાવે, કારણ કે એની સીધી દૃષ્ટિ પહેલાં સ્થાન ઉપર જવાની છે, તો એ પણ લેટ મેરેજ. ત્યાર પછી 5મા સ્થાનમાં રહેલો શનિ, 5મે, આપણે અગાઉ વાત કરી તેમ 5મું સ્થાન એ લવ મેરેજનું સ્થાન છે, અથવા તો લવ, પ્રેમ થવાનું પણ સ્થાન છે. 5મું સ્થાન લાગણીનું સ્થાન છે, સંબંધોનું સ્થાન છે. તો આ સ્થાનમાં જો શનિ હશે કોઈની પણ કુંડળીમાં, તો એ પ્રેમ ભંગ કરાવશે, લગ્ન થતાં અટકાવશે, અથવા તો લેટ મેરેજ કરાવશે, કારણ કે એની ત્રીજી દૃષ્ટિ 7મા સ્થાન ઉપર એટલે કે લગ્ન જીવનના સ્થાન ઉપર જાય છે. દોસ્તો દૃષ્ટિની ગણતરી તમારે કેવી રીતે કરવાની છે કે શનિ 5મે છે તો એની 7મી દૃષ્ટિ એટલે 5મા સ્થાનને 1 ગણવાનો છે, 1, પછી 6ઠું 2 અને 7મું 3, એટલે ત્રીજી દૃષ્ટિ 7મા સ્થાન ઉપર ગઈ. તો સમજી ગયા, 5મા સ્થાનમાં રહેલો શનિ 7મી દૃષ્ટિ લગ્ન જીવનના સ્થાન ઉપર આપશે એટલે લેટ મેરેજ થશે. ત્યાર પછી ત્રીજો યોગ લેટ મેરેજનો 10મા સ્થાનમાં રહેલો શનિ. હવે શનિ 10મે છે, તો આમ 10મું સ્થાન તો સર્વિસ, ધંધા, વ્યવસાયનું સ્થાન છે. તો આ સ્થાનમાં શનિ જો હોય તો સરકારી નોકરીના યોગ પણ આપે છે, એટલે એ રીતે શનિ ઉપયોગી છે આ સ્થાનમાં. પણ લગ્ન જીવનની બાબતમાં આ સ્થાનમાં રહેલો શનિ પણ વિલંબ લગ્ન થવામાં જવાબદાર બને છે, એટલે કે લેટ મેરેજના યોગ આપે છે. કેમ કે 10મે રહેલો શનિની 10મી દૃષ્ટિ 7મા સ્થાન ઉપર જશે. જો શનિ 10મે રહેલો શનિ ત્યાંથી ગણતરી કરો, તો 10મું સ્થાનને પહેલું ગણો તો 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 અને 7. 10મેથી 10 સ્થાન ગણો તો 7મું સ્થાન આવશે. 7મું સ્થાન ફરીથી લગ્ન થવા માટેનું સ્થાન છે, લગ્ન જીવનનું સ્થાન છે, એટલે 10મે રહેલો શનિ 10મી દૃષ્ટિ 7મા સ્થાન ઉપર કરશે, એટલે લેટ મેરેજના યોગ 10મે રહેલો શનિ પણ આપશે. આમ કુંડળીમાં આપણે જોઈએ તો શનિ દરેકને હોય છે, પણ શનિ આટલા 4 સ્થાનોમાં જો હશે તો દોસ્તો ચોક્કસપણે લેટ મેરેજ થવાના યોગ બનશે જ. એટલે 28 થાય, 29, 30 સુધી પણ મેરેજ. કેટલીક વખત શનિની સાથે જો બીજા શુભ ગ્રહો પણ જો દૃષ્ટિ ના કરતા હોય તો 32, 34 સુધી પણ લેટ મેરેજના યોગ થઈ જાય છે. તો દોસ્તો હું માનું છું મારો વિડીયો આપને ખૂબ ઉપયોગી બન્યો હશે. તો લેટ લગ્ન માટે તમારી કુંડળીમાં શનિ બરાબર આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો, અને તમારી કુંડળીમાં શનિ કયા સ્થાનમાં છે એ ખાસ જોઈ લેજો. તો હું માનું છું તમને ક્લિયર માહિતી મળી જશે. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.